હે ગાઈઝ વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો. ગુજરાતી એટલે મોજ મોજ ને ધડાકા. તો જય માતાજી, જય શ્રી રામ. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. વિડીયો પસંદ આવે તો લાઈક કરીને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરી દો. અને જો તમે હજુ સુધી અમારા પ્રીવિયસ વિડીયો એન્જોય નથી કર્યા તો જઈને એન્જોય જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજનો નવો બ્લોગ. મોર્નિંગના 7 વાગે અંશુભાઈ જતા રહ્યા છે સ્કૂલ. વાગી ગયા છે સવારના 8:45. થોડું લેટ થઈ ગયું છે, ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે અને મેડમ લાગી ગયા છે એમના કામમાં. મેડમજી જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ, સીતારામ. બધાને હાલો કપડાં ધોવા. ચાલો બધાને સીતારામ કીધા છે અને મેરેજના કપડાં બધા 3-4 દિવસના ભેગા થઈ ગયા છે. અને ગઈકાલે મેડમની તબિયત ખરાબ હતી, એના આપણી પણ તબિયત ખરાબ હતી, તો ગઈકાલે આરામ કર્યો, દવા લીધી અને હવે આજથી મેડમે કામ ચાલુ કરી દીધું છે. તો કપડાં બધા ભેગા થઈ ગયા છે ઘણા બધા. એટલે હવે ધીમે ધીમે કીધું છે કે ભાઈ એક સાથે બળ નહીં કરતા, ધીમે ધીમે ધોજો. રોજે જે રેગ્યુલર ધોતા હોય ને મેડમ, એમાંથી 1 થી 2 જોડી પ્લસ વોશ કરવાનું. તો મેરેજની મોજ પછી થોડી તો સજા મળે ને. બરાબર છે ને, તો મજા લેવી માટે થોડી સજા પણ મળે તો સજા થોડી લઈ લેવાની મેડમ. બીજું શું, પણ એક સાથે બળ નહીં કરવાનું. થોડા થોડા જે રેગ્યુલર આપણે ધોતા હોય ને એનાથી 2-3 ધોળી પ્લસ લઈ લેવાના. હા, એક સાથે બળ કરવાનું પછી વધારે તબિયત ખરાબ થાય એવું નહીં કરવાનું. તો ચાલો હવે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. મળશું તમને બહુ જલ્દી. તો વિડીયોમાં આપણી સાથે જોડાયેલા રહેજો. આવી ગયા છીએ ઘરે, વાગી ગયા છે બપોરના 1 અને થઈ ગયો છે યંશુભાઈને ટ્યુશન જવાનો ટાઈમ. યંશુભાઈ પ્રણામ. સો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તમને બધાને મારા સાદર પ્રણામ. તો હવે ટ્યુશન જવાનો સમય થઈ ગયો છે, તો ટ્યુશન જઈએ અને પછી તમને મળું છું જલ્દી જ. ચાલો, તો યંશુભાઈએ બધાને પ્રણામ કીધા છે. કમેન્ટમાં થોડું પ્રણામ લખી દો. મેડમ જમવા બેસી ગયા છે અને જો થોડું વધારે જમાઈ ગયું છે એવું કહે છે. હે, પેટ ફૂલ થઈ ગયું છે. જો બહુ ખવાઈ ગયું. ખાવા પર કંટ્રોલ નથી, પછી વજન વધ્યા જ કરે ને. તરબૂચ જેવું મોઢું થઈ ગયું છે. તો ચાલો યંશુભાઈને ટ્યુશન ડ્રોપ કરી દઈએ. પછી મેડમે બનાવ્યું છે ફ્રૂટ સલાડ, તો થોડું જમી લઈએ, હે ને. ચાલો મળું છું તમને જલ્દીથી. રાતના વાગી ગયા છે 8, આવી ગયા છીએ આપણે ઘરે. યંશુભાઈ બેસી ગયા છે રાતનું ડિનર લેવા. તો યંશુભાઈ આજે કંઈ વાંચવામાં તૈયારી કરેલી છે નહીં. કહે છે કે સ્કૂલમાં રિવિઝન આવી ગયું છે એટલે ખાલી લખવાનું કામ કર્યું છે. અને મેડમ કરી રહ્યા છે ભાખરીને ચકાચક રેડી, ઘીથી તરબોળ. કેમ? ઓ આ શું કરો છો મેડમ? ક્રીમ જમાવી છે તમે? હે, મક્ખનને બ્લેન્ડ કરો છો, પછી ખાવાનું મક્ખન ખાવાનું ના હોય, ઘી બનાવવાનું હોય. માખણ બનાવે છે. ક્રીમ કંઈક બનાવી છે. હવે તે શું બનાવતી હોય તને ખબર, મને થોડી ખબર છે. મેડમને 360 ડિગ્રી લાઇટર જામી ગયું છે. હે, પહેલાં કરતાં મજા આવે ને? હે, સાદા લાઇટર કરતાં લાઇટર સારું છે, સારું નીકળ્યું છે. એક કૃષા માટે પણ લીધું હતું, ભત્રીજી માટે. એને પણ મજા આવે છે લાઇટરની અંદર, કેમ કે ઇઝી ટુ યુઝ છે. બોલો. જુઓ ચા ઢોળી છે મેડમજીએ. ઓ મેડમ, કેમ આવું કેમ કરો છો તમે? કોનું ડોર ભટકાય? તો તોય ઢોળી દે.
ચાલો મેડમનું છે ને પાડવા ઢોળવાનું ને એ બધું ચાલુ જ હોય. જો આપણે એની વાત કરીએ ને એટલે આપણને મારવા માંડે જો ચમચીથી મારવા માંડ્યા મેડમ. કેમ ભાઈ મારો છો કેમ? હે જો બીજી સાઈડ પપ્પા પણ બેસી ગયા છે ડિનર લેવા માટે. મેડમે આપણે ડિનર રેડી કરી દીધું છે. સબ્જી છે ની છે आलू आलू की सब्जी और हमारे सामने है भालू हमारे सामने है भालू है ना है जंशु है ना गातो गातो ગાને તો તારો પાછો આવું બહુ શરમાવાનું બહુ શરમાય પાછો હે જંશુભાઈ પાછો શરમાય બહુ ગીત ગાવામાં એમાં શરમાવાનું હું હે લે એક થઈ જાય લે ફટાફટ થઈ જાય લે પછી ડિનર લઈ લઈએ આપણે લે શું નહીં આ કઈ રીત છે તારી જમવાની હે આવી રીતે હોય જમવાની ચાલો તો ડિનર લઈ લઈએ મેડમે જો માખણની અંદર બ્લેન્ડરને ખૂતાડી દીધું છે ખૂતામણી દાવ રમતા હોય એની જેમ હે અધૂરું છે મેડમને હાથ વાહ તો દુખતો હતો પણ હવે હાથ પણ દુખવા લાગ્યો છે. ચાલો આપણે પહેલાં ડિનર લપેટી લઈએ ફટાફટ પછી મૂળ તમે પાછો ડિનર લઈ લીધું છે ટકાટક અને મેડમે જુઓ હા હા એકદમ ફ્રેશ તાજું અને હેલ્ધી માખણ રેડી કરી દીધું છે. ઓફિસમાં જે શાક ઘૂસી ગયો એ હજુ સુધી મળ્યો નથી. બધાનું એવું કહેવું છે કે આવી ગરમીમાં જો આપણે નથી રહી શકતા તો શાક તો ક્યારેય ન રહી શકે. શાક હંમેશા ઠંડકવાળી જગ્યા હોય ત્યાં વધારે પ્રિફર કરે છે. ગરમીવાળી જગ્યામાં લાંબો સમય ટકી નથી રહેતો અને આપણે છે પતરાનો શેડ એટલે ત્યાં બહુ જ ગરમી થાય છે. તો એવી ગરમીમાં શાક ટકે નહીં એવું બધાનું કહેવું છે. પણ અમે ધીમે ધીમે કામ ચાલુ કરી દીધું છે અને જગ્યા પણ હવે ચેન્જ કરવાના મૂડમાં છીએ. તો જગ્યા ચેન્જ થશે જોઈએ છે બીજી જગ્યાઓ જોઈએ છે બીજે ક્યાં જગ્યા મળે છે. આજે પણ ગયેલા અને 4-5 દિવસ પહેલાં પણ ગયેલા જગ્યા જોવા પણ થોડું લાઇસન્સની પ્રોસેસ માટે થોડી જગ્યામાં આમ તેમ થાય છે. હાઇટ ને લેન્થ ને બધું પરફેક્ટ જોઈએ ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશનના હિસાબથી. તો એ પ્રમાણે થોડું ડિફિકલ્ટ છે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર તો થોડું દૂર જવું પડશે. જોઈએ છે હવે ક્યાં એવું મળશે આપણને પણ કંઈ નહીં મળી રહેશે હોપ તો. ચાલો હવે માખણ થઈ ગયું છે એકદમ રેડી. મેડમે બધું નિતારીને માખણ અને દૂધ બંને અલગ કરી દીધું છે. દૂધ જ છે ને ઓ મેડમ દૂધ જ છે ને ચાલો દૂધ જ છે તો એકદમ ટકાટક થઈ ગયું છે. કાલે સવારે દૂધ ખાવા મળશે બાકીનું ઘી બની જશે. મેડમ એમની માટે છાલ્યું ભરીને રાખી મૂકશે હે ને હા આમ ના પાડે છે બાકી હે ને જંશુ સાચી વાત છે ને હા 100% છે 100%. અહીંયા પછી 100% છે રહેશે કંઈ વાંધો નહીં. ખાય પીએ જલસા કરે અને ઘરના બધા કામ કરે છે તો થોડું ખાવા તો જોઈએ ને પ્રોટીન વાળું. લડ્ડુ લड्डू की मम्मी लड्डू जैसी ખાવા જેટલું હોય ને તે ખાવું કપડાને ન હોય પણ તોય ખવડાવી દે. અચ્છા કપડાને પણ ખવડાવી દે છે ને તમે જો કપડાને પણ ખવડાવી દે છે. કપડાં બગાડી કાઢ્યા છે બગાડ્યા છે ને ના લાગતું તો નથી. જો સીધું ફ્રીજનું પાણી ઠંડુ પાણી બહુ ઠંડુ પાણી ફ્રીજનું પાણી ડાયરેક્ટ પીવું નહીં. ઠંડુ પાણી પીવાથી શારીરિક પ્રોબ્લેમ આવે. ટાઈમ જ નથી રહ્યો એમ ને કપડાં બધા ધોઈ કાઢે જોયું આપણે કીધું કે બધા એક સાથે ધોઈને મહેનત એટલી પ્રેશર નહીં લો. શરીર દુખે છે માથું દુખે છે ખભો દુખે છે તો પછી થોડું ટાઈમ બાય ટાઈમ કરો એટલે મેનેજમેન્ટ કરો. અચ્છા હા તો એ બરાબર છે પણ એ પણ થોડું
આ રેગ્યુલર જેટલા ધોતા હોય ને મેડમ એમાં 2 કે 3 જોડી પ્લસ કરાય, પછી એક સાથે બધું ના લઈ જવાનું. બરાબર. ઓકે 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 ઓકે. તો ચાલો આ તૃષાની ઘરે જવું છે, હાવડો આપવા જવાનું છે. આજે જઈએ, કાલે જઈએ, ગમે ત્યારે જઈએ. હવે ગઈકાલે આજે નથી જતા, ભાઈએ કીધું કાલે જઈશું માસાની ખબર પૂછવા. તો કેમ કરવું છે, જવું છે આજે? ચલો ભાઈને પૂછી લઈએ, તો આજે જવાનું થાય તો આજે જતા રહીએ, આજે નહીં તો કાલે હાવડો આપવા જવાનું જ છે. તો ચલો ભાઈને પૂછી લઈએ, ભાઈ શું કહે છે. હજુ ભાઈ આવ્યા છે, થોડું જમી કાઢીને ફ્રી થઈ જાય એટલે પૂછીશ. કેન્શુભાઈ લાગી ગયા છે એમના હોમવર્કમાં. હવે રિવિઝન પણ ચાલી રહ્યું છે અને સાથે સીઈટીની એક્ઝામની તૈયારી પણ કરવાની છે. તો બંને સાથે ભેગું થઈ ગયું છે. તો હવે અંશુભાઈને ટાઈમ મળવાનો નથી. તો કમ્પ્લીટલી હવે હોમવર્કમાં ને રીડિંગમાં બંનેમાં ટાઈમ આપવો પડશે, હે ને અંશુભાઈ? કમ્પ્લીટ ટાઈમ આપજો. હો ચાલો, તો અંશુભાઈ લાગી ગયા છે એના કામમાં અને મેડમ પણ લાગી ગયા છે એમના કામમાં. જો વાસણ ઘસી ઘસીને વ્યવસ્થિત. હા મેડમ પદ્મા બે જાવ એમ? હા, તો અમે હું આજ કરવા આવ્યા છે અહીંયા લાઈફમાં. હે બહાર કમાવા અમારે જવાનું, ઘરે આવીને વાસણ અમારે ઘસવાના. સરસ, લ્યો. तुम्हारे जैसी वाइफ हो हमारे साथ तो हमें दुश्मनों की जरूरत ही कहाँ है. सही पकड़े है ना. बोलो आओ બધું છે. તો સાંજના વાગી ગયા છે 9. થોડા ભાઈબંધ મિત્રો સાથે ગપશપ કરીએ, પછી મળો તમને પાછો બહુ જલ્દીથી. ગાઈઝ મિત્રો સાથે ગપશપ કરીને આવી ગયા છીએ ઘરે. રાતના વાગી ગયા છે 11:15. મેડમ જુઓ બેસી ગયા છે ઢમઢોલ થઈને. બરાબર છે, હાલીને આવ્યા પણ આમાં કાંઈ બરાબર છે, પણ આમાં કાંઈ દેખાતું નથી. એનું શું કરવું? તો એક દિવસ જાય અને 15 દિવસ ખાય. આમ ઓછું થાય? કોઈ દિવસ ના થાય. ન જ થાય ને. આવી રીતે કરો થોડું ઓછું થાય. પછી એ દિવસે જોયું હતું ને તમે, ગરબા રમીને આવ્યા ત્યારે, હે ત્યાં સાંજે જમ્યા, ગરબામાં આઈસ્ક્રીમ ખાધો, તોય ભૂખ લાગી ગઈ. ઘરે આવીને પાછું મંચુરિયન ખાધું અને સાથે દ્રાક્ષની પણ રમઝટ. આવું છે. પછી હાલવા જાય. એક દિવસ ચાલે ને પછી આવી રીતે 4-5 દિવસ 15 દિવસ ખવાય જાય. અચ્છા બોલો, ફ્રૂટ તો બધું સિઝન પ્રમાણે ખાવાનું. મંચુરિયન ફ્રૂટ કહેવાય? હે ફ્રૂટ કહેવાય? હા તો ફ્રૂટ કહેવાય. હા તો દ્રાક્ષ ખાધી, પણ મંચુરિયન એ ફ્રૂટમાં આવે? હા, ચાલો આ નવું જાણવા મળ્યું. મંચુરિયન એ ફ્રૂટમાં આવે. બોલો, અત્યાર સુધી તો આપણને ખબર જ નહોતી. હે નહોતી જ ખબર ને. આપ ખાઓ, આપ ખા કે મજા કરો. આવા નાટક છે બધા. ચાલવા જવું છે, ચાલીને પછી પાછી ભૂખ લાગે ખાઈ લેવું છે. બોલો ગોલા ખાવાની. હવે જ આવા દે ને, હજી તો સીઝન ચાલુ થઈ છે. હા એ તો બધા કે, એ બધા પાછા તારી જેમ ઢોલ ન હોય ને. ઢોલ જેવા ના ના, ઢોલ જેવા આવા ઢમઢોલ ન હોય. બધાને ખબર પડે છે, ભાન વગરના બધા નો હોય. અંડાજન. ઓહો બરાબર છે. ઓલું શું છે? શું ભરાણું છે? ગટર. ખાઈ ખાઈને ગટર ભરાય. હા ઓહો. આ તો તમે જાજો.
આપણે નથી આવવું જોવા, બરાબર? તમે તો આવજો જ ખરા. ના 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 ના, हमको नहीं आना, आप देखो. તમારા કામની જ हमको વસ્તુ नहीं છે. आना, नहीं नहीं, हमारे कोई काम की चीज नहीं है वहाँ पे, हमको नहीं आना. કાંઈ નહીં. आप जाओ. આપી ને? દેજો તો હું એકલી જાય. क्या આપી દેજો? પાકીટમાં નાખી દેજો 2-3 બંડલ. આ 2-3 બંડલ નાખી દેશું, ઓલી ખોટી નોટના બંડલ પડ્યા છે ને, 2-3 બંડલ નાખી દઈશું. અમારા અહીંયા બાપાને ધનામિલના ભૂંગળા ને પૈસાના ઝાડવા ખેરો એટલે તરત હાથમાં. હા, એટલે અમે તમને આપી દઈએ ને, અમે તમને આપવા જ આવ્યા છીએ અહીંયા. તમને કીધું હાલ ઉડાડવા એટલે મેં ના પાડી. મેં કીધું ઉડાડવા નથી આવતું. હા તો ઉડાડ નાખ્યા હોત તો એટલા હું ન ઉડાડે, ઓછા ઉડાડે. મેં તો રાખું ને અહીંયા. જાવું છે તે. હા, વાહ ભાઈ વાહ. એટલે તમે બહુ સારા ને જોયું, આવું બધું કામકાજ છે ને. જોયું ને મારું મગજ? આવું મગજ ન હોય એ જ હારવાન કરતા તો. આવું બધું છે તો આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળીએ છીએ કાલે પાછા નવા એક વ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો. બાય બાય.